નમસ્કાર, આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ દ્વારા સહકાર સ્નેહ મિલન સમારોહ નિશાળિયા ગામે યોજવામાં આવ્યો, જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, પાદરા, ડભોઈ અને વાઘોડિયાના ધારાસભ્યો સહિત વડોદરા જિલ્લા તાલુકાના સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। તેમનું પાઘડી પહેરાવી તીર કામઠા આપીને બહુમાન કરવામાં આવ્યું હતું। દિવાળી બાદ નવા વર્ષના પ્રારંભે વડોદરા જિલ્લામાં આવેલ તમામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓ, જીનિંગ સોસાયટીઓ, તમામ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિઓ સહિત તમામ પ્રકારની સહકારી મંડળીઓના સંચાલકો સહિત સભ્યો માટેનો સ્નેહ મિલન સમારોહ સહકારી ક્ષેત્રના અગ્રણી અને વર્તમાન જિલ્લા બીજેપી પ્રમુખ સતીશ પટેલ દ્વારા યોજવામાં આવ્યો, જેમાં વડોદરા તાલુકાના સહકારી ક્ષેત્રે સંકળાયેલા સહકારી મંડળી, દૂધ મંડળી, એપીએમસી, જીનિંગ સોસાયટીના સંચાલકો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ સહુને શરૂ થયેલ નવ વર્ષની શુભેચ્છા આપી હતી। સહકાર અને સંગઠનમાં પ્રગતિ થાય અને સાથે સહુને લોકો માટે ઉપયોગી કાર્યો કરવા જણાવ્યું હતું। આપણા સૌનું અને મને ધને ખૂબ પ્રગતિમય રહે, આપણી તંદુરસ્તી ટનાટન રહે અને આખું વર્ષ પાર્ટીની અને સહકારી સંસ્થાઓની મજબૂતી માટે આપ સૌને ખૂબ શક્તિ મળે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે નવા વર્ષના આપ સર્વને જય શ્રી કૃષ્ણ, સાલ મુબારક। સહકારી ક્ષેત્રે જોયેલા હોય ત્યારે સહકારમાં પણ આપણા ખેતરમાં રોજો પહેરી જાય, વાંદરો પહેરી જાય તો સાચવવા રાખવા પડે ગોફેરોવાળા। એવી રીતે આપણી સંસ્થાને પણ મજબૂત કરવા માટે આપ સૌ વધુ જુસ્સાથી કામ કરશો એવી શક્તિ આપ સર્વને પ્રભુ આપે। આ જિલ્લાનું ખૂબ પ્રગતિ થાય એના માટે આપણા ધારાસભ્યશ્રીઓ છે, સંસદ સભ્યશ્રીઓ છે ને બાકી સતીશભાઈ પ્રમુખ છે, તો આ જિલ્લાને કોઈ ઉણપ ના આવે અને બીજા જિલ્લામાં આપણો જિલ્લો પાછો ના રહી જાય એવી શક્તિ આપ સર્વમાં આપે અને સહકારને સંગઠન, સહકારને સરકાર એક હાથે તાળી પાડે તો હું માનું છું કે વડોદરા જિલ્લો કોઈ જગ્યાએ પાછો પડે નહીં। સવિશેષ વાત નહીં કરતો, પણ સમય બી મોડો થયો છે। સંસદ સભ્યને ભરૂચથી આવવાનું, પાછા ભરૂચ છે કે જંબુ છે કે ઠેકાણું નહીં, કારણ કે 108 અણામ પાડ્યું છે એટલે થોડું આપણું કામકાજ લેટ થયું છે, જેથી બહુ લાંબુ નહીં કહેતા ફરી વખત અમે કરજણની જગ્યાએ જિલ્લાનું સંગઠન પર્વ કોઈ જિલ્લા ક્ષેત્રે બીજી જગ્યાએ ઉજવવાનું પ્લાનિંગ કરશું। આપ સૌ દિવાળી અને દેવ દિવાળી ગઈ એટલે બેસતું વર્ષ આપ સૌ પધાર્યા છો ત્યારે સતીશભાઈ, સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને ડેરી વતી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। શ્રી લાભદાયી, આરોગ્યમય અને તમામ પ્રકારની સુખ સમૃદ્ધિ સાથે કોઈ પણ પ્રકારનું કષ્ટ વડોદરા જિલ્લા ઉપર અને આખી દેશ ઉપર ના આવે એવી હું મા ભગવતીને પ્રાર્થના કરું છું। અને અહીંયા અમારા પ્રમુખ સાહેબ અને કરજણની આખી ટીમનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। અમને બોલાયા, અમારું સન્માન કર્યું એ બદલ તમામ પ્રમુખ સાહેબ અને એમની ટીમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। મારા વિસ્તારના ઘણા બધા કાર્યક્રમો છે એટલે મને માફ કરજો। નવું વર્ષ તન મન ધનથી સંપૂર્ણ રૂપે સુખી રાખે અને સાથે સાથે જ આપણે સૌ એક રહીએ। યોગી સાહેબે કીધું છે, યાદ રાખવું પડે। મોદી સાહેબે કીધું છે અને ભાજપના તમામ આગેવાન નેતાઓએ ઝારખંડમાં અને મહારાષ્ટ્રમાં અને યુપીના બાય ઇલેક્શનમાં કીધું છે, એક રહીશું તો સેફ રહીશું। અને બટેંગે તો કટેંગે, આ ખૂબ સૂચક વાતો આપણને કીધી છે અને એ આપણે સંવત 2081 જે હિન્દુઓનું નવું વર્ષ શરૂ થયું છે એમાં યાદ રાખવાની જરૂર।
આ પરિવાર ચલાવવાની જવાબદારી અહીંયા બેઠેલા તમામ આગેવાન અને કાર્યકર્તા મિત્રો ભાઈ બહેનોની છે, કારણ કે પરિવાર સાચવીશું તો દેશ સચવાશે અને અત્યારની સૌથી મોટી જરૂરિયાત છે આપણે દેશ સાચવવાનો છે અને દેશ બચાવવાનો છે. મોટો પરિવાર છે તો મોટા પરિવારમાં નાના નાના કંઈક ને કંઈક મનદુખ થતા હોય, કંઈક ને કંઈક ઝઘડા થતા હોય છે, પણ આવા મનદુખ એ જ્યારે પરિવારની વાત આવે કે દેશની વાત આવે કે પાર્ટીની વાત આવે ત્યારે આપણે નાના મનદુખ એ જતા કરવા પડતા હોય છે. નહીં તો જ્યારે પરિવાર મોટો હોય તો એમાં કોઈક ને કોઈક એવું હોય શકુની જેવા કે આપણને લડાવવા માટે આવે, પણ આપણે દુર્યોધન કે ધૃતરાષ્ટ્ર બનવાનું નથી. આપણે શ્રી કૃષ્ણની રાહે ચાલવાનું છે કે આપણો પરિવાર બચાવવાનો છે ને બીજું મહાભારત થતા અટકાવવાનું છે. આ દેશની જવાબદારી આપણા સૌ કાર્યકર્તા મિત્રો ભાઈ બહેનોના શિરે છે, કારણ કે અત્યારે આપ સૌ જોઈ રહ્યા છે કે જે રીતે આપણો દેશ એ વિકાસ ક્ષેત્રે, માન સન્માન ક્ષેત્રે જે રીતે આગળ વધી રહ્યો છે, માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે રીતે વિકસિત ભારત બનાવવાનું સપનું આપણને બતાવ્યું છે, તો એના માટે આપણે સૌએ સહભાગી થવું પડશે. અને અત્યારે જે રીતે રામરાજ, મોદીજીના રાજમાં જે રીતે રામરાજની સ્થાપના થઈ છે, તો આપણે સૌ આ રામરાજના સાક્ષી બનવાનું છે, કારણ કે બીજો કોઈ રાવણ આવીને એ ફરીથી સીતા માતાનું હરણ કરવા ના જાય એના માટે આપણે સૌએ લક્ષ્મણ રેખા બનીને ઊભું રહેવાનું છે. આજે જુઓ કે વિશ્વમાં આપણા દેશની નામના તો ઘણા વર્ષોથી આપણે જોતા હતા કે ચીન સરહદે, ચીન આપણી સરહદમાં આવી ગયું છે અને આપણો ભાગ, આપણો ભારત દેશનો ભાગ એ પચાવવા માટે મથ્યું રહ્યું છે. પણ આ દેશની નરેન્દ્રભાઈ મોદીજીની કૂટનીતિ જુઓ કે આજે પોતાની સરહદમાં પાછું જતું રહ્યો છે, આપણા દેશમાંથી એને પીછેહટ કરી છે. આજે નિશાળિયા ખાતે વડોદરા જિલ્લાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ એટલે કે સરકાર, સહકાર અને સંગઠનનો નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં અમારા ડભોઈના ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ સોટાજી, અમારા સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવાજી, વાઘોડિયાના ધારાસભ્ય આદરણીય ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાજી, અમારા માજી પ્રમુખ આદરણીય દિલુબાજી, ડેરીના પ્રમુખ દિનુમામા, ઉપપ્રમુખ જીબી સોલંકીજી, બેંકના ચેરમેન રાજુભાઈ, ઉપપ્રમુખ હેમરાજસિંહજી, તેમજ ડેરી અને બેંકના તમામ અમારા ડિરેક્ટરશ્રીઓ તેમજ ચૂંટાયેલા અમારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, મોટી સંખ્યામાં વડોદરા જિલ્લામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા. અને બધાએ જ આજે નવા વર્ષ નિમિત્તે બધાએ શુભકામનાઓ પાઠવી છે કે બધાનું નવું વર્ષ સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય અને નિરોગીમય નીવડે એવી બધાને શુભકામનાઓ પાઠવી છે. કરજણ વિધાનસભામાં સહકાર, સંગઠન અને સરકારનું સ્નેહ સંમેલન મળ્યું નિશાળિયા મુકામે. આ પ્રસંગે જિલ્લાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સતીશભાઈ, સર્વશ્રી ધારાસભ્યશ્રીઓ, સંગઠનના સૌ હોદ્દેદારો, સહકારી આગેવાનો તમામ જિલ્લાના ઉપસ્થિત રહ્યા. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા. સૌએ નવા વર્ષની એકબીજાની શુભેચ્છા પાઠવી અને રાજ્ય સરકારને ભારત સરકાર સહકાર થકી આ રાજ્યની અને રાષ્ટ્રની ખૂબ સુંદર પ્રકારની સેવા કરી રહી છે. ખેડૂતો હોય, દૂધ ઉત્પાદક ક્ષેત્રે હોય કે પછી નાની નાની સહકારી મંડળીઓ હોય, આના થકી રાજ્ય સરકારને ભારત સરકાર
સાચા અર્થમાં આ રાષ્ટ્રના ઉત્થાનના માટે સુંદર પ્રકારનું કાર્ય કરી રહી છે. એવા પ્રકારની સહકારની પણ એટલી ખૂબ સારી યોજનાઓ છે. તો આ રાજ્ય સરકાર ને ભારત સરકારની જે સહકારી યોજના છે એનો પણ જે સહકાર સાથે જોડાયેલા બધા જ લોકોને પૂર્ણ રીતના લાભ મળે એ મેં પણ અપીલ કરી. અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ભારતને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માંગે છે, એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માંગે છે, આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે, તો તેવા સંજોગોમાં એક ક્ષેત્રની અંદર રાજ્ય અને રાષ્ટ્ર પ્રગતિ કરે એના માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ પણ સરકાર ચલાવી રહી છે. તો આવી યોજનાઓ પણ જે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને સાચા અર્થમાં ભારત એક ક્ષેત્ર પ્રગતિ કરે એ આજે બધા જ મિત્રો પાસે અપેક્ષા રાખી છે. અને સમગ્ર રાજ્ય અને દેશની અંદર આવા પ્રકારના સંગઠન થકી કામો થઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં મને જે લાગે છે તે પ્રકારે અને હું જોઈ રહ્યો છું પ્રકારે કે નરેન્દ્રભાઈ મોદી જે કામ કરી રહ્યા છે એ સાચા અર્થમાં આ દેશને એક મજબૂત રાષ્ટ્ર બનાવશે અને એક સંગઠિત રાષ્ટ્ર બનાવશે. સૌના સાથ સૌના સહકારથી ભારતને એક વિજયના ઊંચાઈ સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર એક ક્ષેત્રે વિકાસના માર્ગે લઈ જશે એવો સંપૂર્ણ